ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખાલી ને ખાલી ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે અથવા તો પછી હળવો વરસાદ પડી રહ્યો છે। આગામી દિવસોનું વાતાવરણ કેવું રહેવાનું છે? ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં વરસાદ છે તો અત્યારે હાલ ધીરો જોવા મળી રહ્યો છે, પરંતુ વરસાદનો એક રાઉન્ડ ઓગસ્ટમાં આવશે કે કેમ, તેની સાથે કોઈ સિસ્ટમની અસર ગુજરાત ઉપર થવાની છે કે કેમ, તેના વિશે આજે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ઓગસ્ટ મહિનાની શરૂઆતથી આપણે જોતા આવ્યા છીએ કે ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ ક્યાં તો નહીવત જોવા મળ્યો છે અને ઘણા બધા જિલ્લાઓ એવા છે કે જ્યાં વરસાદ છે તે ખૂબ જ ઓછી માત્રામાં એટલે કે હળવો વરસાદ જોવા પડ્યો હોય, છૂટાછવાયા ઝાપટા દેખાયા હોય। અને હવે આગામી દિવસનું વાતાવરણ કેવું રહેવાનું છે તેના વિશે ચર્ચા કરીએ। ખાસ કરીને આજના દિવસથી શરૂઆત કરીએ। આજના દિવસે કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે? સૌથી પહેલા તો કચ્છ છે। કચ્છમાં ક્યાંક વરસાદ પડી શકે છે, દ્વારકામાં પડી શકે છે, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ છે, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને રાજકોટ છે। ઉત્તર ગુજરાતનો ભાગ એટલે કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ અને વલસાડ છે, અહીં પણ ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। એ બાદ જો વાત કરવામાં આવે 7 તારીખની આસપાસ એટલે કે એના પછીના દિવસની, તો અહીં પણ જોઈ શકાય છે કચ્છ છે, નીચેના જે આ દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં પણ ક્યાંક વરસાદ પડી શકે છે, મધ્ય ગુજરાતમાં પણ વરસાદ દેખાઈ રહ્યો છે, ઉત્તર ગુજરાતમાં પડી શકે છે અને તેની સાથે નીચેના જેટલા પણ જિલ્લાઓ છે ત્યાં પણ ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ અત્યારે હાલ પૂરતી દેખાઈ રહી છે। જો વિગતે ચર્ચા કરવામાં આવે ખાસ કરીને તો આપણે જોતા આવ્યા છે કે જુલાઈના અંતમાં ગુજરાતમાં ક્યાંક ભારે વરસાદ જોવા મળ્યો હતો। એ બાદ ઓગસ્ટની શરૂઆતથી જ આ વરસાદ છે તે હવે ધીમો પડી ગયો છે અને આગામી દિવસોમાં પણ વરસાદ અતિ ભારે પડી શકે છે એવી શક્યતાઓ કોઈ જ નથી, પરંતુ વાતાવરણ છે તે વાદળછાયું રહી શકે છે એવી શક્યતાઓ છે અને ઠંડા પવનો ફૂંકાઈ શકે છે એવી પણ શક્યતાઓ છે। એ બાદના દિવસની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને કચ્છ છે, દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, જૂનાગઢ છે, ગીર સોમનાથ, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ઉત્તર ગુજરાતનો જે ભાગ છે ને નીચેના જિલ્લાઓ છે ત્યાં દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ અત્યારે હાલ પૂરતી દેખાઈ રહી છે। વધુમાં આ વિષયને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ શું કહ્યું, સાંભળીએ। પણ ગરમી, ઉકળાટ અને વાદળછાયું વાતાવરણ હવે ક્યારે ખુલ્લું થશે તે વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે। સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે જે આપણા વાર્ષિક કાર્યક્રમ મુજબ જણાવ્યું હતું, ટૂંકા ગાળાની આગાહીમાં પણ આપણે જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનાના શરૂઆતના 10-15 દિવસ આપણે વરાપનો માહોલ જોવા મળશે। એ જ પ્રકારની અત્યારે આપણે વરાપ ચાલી રહી છે, છૂટાછવાયા ક્યાંક ઝાપટા પડતા હશે પણ એકદમ વરાપનો માહોલ ચાલી રહ્યો છે, છતાં પણ અલગ અલગ વિસ્તારોમાં વધારે પડતા ઘાટા વાદળ છવાયેલા હશે। અનેક મિત્રોને સવાલ થતો હશે કે એટલા ઘાટા વાદળ છે છતાં વરસાદ કેમ નહીં? કેમ કે વરસાદ તો ત્યારે જ આવે કે 700 HPA લેવલે અથવા તો 850 HPA લેવલથી કોઈ સિસ્ટમ પસાર થાય ત્યારે આપણે વરસાદો પડતા હોય। અત્યારે જે વાદળ છે એ હાઈ લેવલના વાદળ કહેવામાં આવે છે, એટલે કે 500 HPA લેવલની ઊંચાઈ ઉપર વાદળ છે। 500 HPA એટલે સામાન્ય રીતે જોવા જઈએ તો 5.5 કિલોમીટર, જમીનથી 5.5 કિલોમીટર ઊંચા આ વાદળ છે અને આ વાદળ છે વરસાદ આપે એવા વાદળ ન હોય, માત્ર આપણે વાદળછાયું વાતાવરણના રૂપમાં અસર કરતા હોય છે। હવે અત્યારે જે આ વાદળછાયું વાતાવરણ છે એમાં પણ હવે ધીમે ધીમે આ વાદળો હટવાનું ચાલુ થશે, વાતાવરણ છે આપણું ચોખ્ખું થશે, એટલે કે આવતીકાલે 3 તારીખથી ધીમે ધીમે વાદળો હટશે, એટલે 3 તારીખથી આ પ્રોસેસ ચાલુ થશે। લગભગ મારું માનવું છે ત્યાં સુધી 6 અથવા તો 7 તારીખ સુધીમાં સંપૂર્ણ વાદળ હટી જશે ને આપણું વાતાવરણ છે એકદમ ચોખ્ખું થઈ જશે। એટલે 3 થી લઈને 6-7 તારીખ સુધીમાં જે વાદળ હટશે ત્યાં સુધીમાં ક્યારેક આપણે વાદળ હશે, ક્યારેક તડકો નીકળશે, એટલે કે આપણે મિક્સ વાતાવરણ છે ત્યાં સુધી આ જોવા મળશે। પણ ધીમે ધીમે આ મિક્સ વાતાવરણ થતા પણ 6-7 તારીખ સુધીમાં વાતાવરણ એકદમ ચોખ્ખું થઈ જશે ને સંપૂર્ણ વાદળ છે એ હટી જશે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે। પછી ભલે હમણાં વરસાદની કોઈ શક્યતાઓ નથી, વાતાવરણ ચોખ્ખું થશે, એ પછી જ્યારે વરસાદ આવવાનો હશે ત્યારે આપણે એની પણ માહિતી આપી દેશું। પણ ખાસ કરીને અત્યારે મેઇન મુદ્દો છે પવન અને ગરમી, ઉકળાટ। સ્વાભાવિક રીતે જોવા જઈએ તો અત્યારે જે સૂકા પવનો છે સાથે અરબ સાગરમાંથી અમુક સમય આપણે ભેજવાળા પવનો પણ આવી રહ્યા છે, જેને કારણે હવે હ્યુમિડિટી છે એમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે। હ્યુમિડિટીમાં વધારો થઈ રહ્યો છે જેને કારણે આપણે સવાર, સાંજ અને બપોરના સમયે આપણે ગરમી, ઉકળાટ અને બફારાનો અહેસાસ થતો હશે। આમ જોવા જઈએ તો જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર વાતાવરણ છે એમાં ઠંડક પ્રસરી હતી,
ત્યારે એવું લાગતું હતું કે હવે તો ખૂબ ઠંડુ વાતાવરણ થતું જશે, પણ જેવી રીતના અત્યારે આપણે વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે, વાદળ પણ હટવાના છે અને અરબ સાગરમાંથી ભેજવાળા પવન ચાલી રહ્યા છે, જેને કારણે ગરમી, ઉકળાટ અને બફારો છે એમાં હવે ધીમે ધીમે વધારો થતો જશે અને 10 તારીખ સુધી આપણે ગરમી, ઉકળાટ છે એ યથાવત રહે તેવી શક્યતાઓ હાલ લાગી રહી છે. અને આ ગરમી ઉકળાટમાં પણ ખાસ કરીને જોવા જઈએ તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તમામ જિલ્લાઓ, કચ્છના તમામ વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે તેમાં ગરમી ઉકળાટનું પ્રમાણ વધારે રહેશે. બીજા વિસ્તારોની અંદર ગરમી ઉકળાટ રહેશે, પણ સામાન્યથી મધ્યમ ગરમી ઉકળાટ જોવા મળે તેવું એક અનુમાન છે. અને અત્યારે જે પવનની વાત કરવા જઈએ તો પવનની ઝડપ આમ તો જે જુલાઈ મહિનાનું છેલ્લું અઠવાડિયું હતું તેમાં પવનની ઝડપમાં વધારો થયો હતો, ત્યારે પણ આપણે માહિતી આપી હતી કે એવરેજ પવનની ઝડપ છે 20 થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ ચૂકી હતી અને ગસ્ટિંગ છે 30 થી 35 હતા. પણ હવે આવતીકાલથી આ પવનની ઝડપમાં ઘણો બધો ઘટાડો થશે. આવતીકાલથી પવનની ઝડપમાં ઘટાડો થશે એટલે ઓગસ્ટ મહિનાના પ્રથમ અઠવાડિયામાં જે નોર્મલ પવન હોય એટલે કે 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવનની થઈ જવાની છે. અને જે ગસ્ટિંગ છે એટલે ગમે ત્યારે ઝટકાના પવનો જે વધારે સ્પીડથી આવતા હતા એ ઝટકાના પવનો પણ બંધ થશે. ઝટકાના પવનો જે છે, ગસ્ટિંગ છે એ ખૂબ ઓછા આવશે અને આવશે તો પણ એની મેક્સિમમ સ્પીડ છે એ 18 થી લઈ અને 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હશે. એટલે ખાસ કરીને ગરમી ઉકળાટની અંદર વધારો થશે અને એ સાથે પવનની ઝડપ છે હવે ઘટવાની છે. 10 તારીખ સુધી આપણે આ પવનની સ્પીડ ઘટેલી રહેશે અને 10 તારીખ સુધી ગરમી ઉકળાટ છે યથાવત રહેશે. અને ખાસ કરીને વાદળછાયું વાતાવરણ છે એમાંથી હવે આપણે ધીમે ધીમે મુક્તિ મળશે. અને એક વખત વાદળછાયું વાતાવરણમાંથી મુક્તિ મળે અને તડકો નીકળશે તો જ આપણો જે ખરીફ પાક છે, ચોમાસું પાક છે એની તંદુરસ્તી વધે, એનો વિકાસ થાય અને એમાં રોગ જીવાતનું પ્રમાણ પણ ઘટી શકે. એટલે હવે જે વાતાવરણ થઈ રહ્યું છે એમાં ભલે વરસાદ નથી પણ બીજા અન્ય પરિબળો છે એ આપણે ચોમાસું પાક માટે સારા ગણી શકાય. એટલે ખાસ કરીને વાદળછાયું વાતાવરણ, પવન અને ગરમી ઉકળાટ વિશેની જે અગત્યની માહિતી હતી એ આપવાનો પ્રયત્ન કર્યો છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.